को मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गणेशाम्बिकाय नमः। ॐ जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सदा नमोस्तुते। ॐ विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नमः सोमार्धधारिणे। ॐ विश्वेश्वरी जगद्धात्रीं स्थिति संहारकारिणीं निद्रां भगवतीं विष्णु अतुलां तेजसः प्रभुः। ओम सद्गुरु स्वामी श्री शिवानंदाय नमः। सद्गुरु स्वामी श्री चिदानंदाय नमः। ओम सद्गुरु स्वामी श्री कृष्णानंदाय नमः। ओम नमः चंडिकाय। अथ दशमोऽध्याय। अथ ध्यानम्। उत्पत्तमहे मरुचिरां रविचन्द्रवर्णि नेत्रां धनुष्ययुताङ्कुशपाशशूलम् यैर्भुजैश्च ददतिं शिवशक्तिरूपां कामेश्वरीं हृदि भजामि धृतेन्दुलेखाम्। તપેલા સુવર્ણની સમાન જેનું શરીર છે, સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ જેવા જેના 3 નેત્ર છે, ધનુષ્ય, બાણ, અંકુશ, ત્રિશૂળ અને પાશ જેને સુંદર હાથોમાં ધારણ કરેલા છે, જેના માથા પર અર્ધચંદ્રમાં શોભી રહેલા છે, તેવા શિવ શક્તિ રૂપી કામેશ્વરી દેવીનું હું ધ્યાન કરું છું. ક્લીમ ઋષિરુવાચ निशुम्भं निहतं दृष्ट्वा भातरं प्राणसंहितं हन्यमानं बलं चैव शुम्भः क्रुद्धो अब्रवीत् च। प्राण સમાન પોતાના ભાઈ નિશુંભનો નાશ દેવીએ કરેલો જોઈ તથા પોતાના સૈન્યને પણ હરણાયેલો જોઈને દૈત્યપતિ શુંભ ક્રોધયુક્ત વચનો દેવીને કહેવા લાગ્યો. ગઈકાલે આપણે જોયું કે નિશુંભનો વધ થયો અને આખી સેના પણ એની માતાજીએ અલગ અલગ સ્વરૂપો લઈ અને એનો પણ વધ કર્યો. તેથી આ ક્રોધે ભરાયેલો શુંભ હતો એ માતાજીની સામે હવે આવી ગયો અને બોલ્યો, હે ભલાવલે દુષ્ટે દુર્ગે, તું અન્ય શક્તિઓના બળનો આશ્રય લઈ અને યુદ્ધ કરે છે, તેમ છતાં તારા પોતાના બળનો ગર્વ કરે છે. તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું, હવે તેનો મિથ્યા ગર્વ રાખીશ નહીં. આની કહેવા પાછળનો કારણ એ હતો કે માતાજીએ પ્રતિજ્ઞા કરી હતી કે તું મને યુદ્ધમાં હરાવજે. એટલે આ શુંભ કહે છે કે તારે એકલા મારી સાથે લડવાનું હતું. એને એટલે ત્યાં તો બીજી બધી શક્તિઓ આપણે આગળ જોયું કે કેટલી બધી માતાજીમાંથી શક્તિઓ પ્રગટ થઈને એ બધી લડવા લાગી. એટલે કે તારે એકલીએ લડવાનું હતું. એને એટલે ત્યાં તો યુદ્ધ કર્યું નહીં, ના બીજા બધા દ્વારા યુદ્ધ કર્યું. એટલે એમાં કઈ તારી પ્રતિજ્ઞાનું કઈ મહત્વ રહેતું નથી. એમાં શુંભ એને યાદ કરાવે છે. બલાવલેપ દુષ્ટે એટલે કે સૈન્યના આવકારને લઈને ઉપદ્રવ કરનાર અથવા રાક્ષસોનો નાશ કરનાર એવું એને કહ્યું. માતાજીનું ઉદ્બોધીને કહે છે. અને દેવીની પ્રતિજ્ઞા હતી કે મને જે જીતે અને મારા બળથી બરોબર હોય એની સાથે હું લગ્ન કરીશ. તો આમાં તો તારું તો કઈ બળ દેખાયો નહીં, બીજી શક્તિઓનો ત્યાં આશ્રય લીધો. આ સાંભળીને દેવી બોલ્યા, દેવી ઉવાચ અહમ વિભૂત્યા બહુભીરિહ રૂપૈર્યદા સ્થિતા તત્સંહૃતં મયૈકૈવ
તિષ્ઠામ્યાજો સ્થિરો ભવ. હે શુંભ, આ રણભૂમિને વિશે મારા અલૌકિક સામર્થ્યથી જ મારી વિભૂતિ રૂપે બધી શક્તિઓ પ્રગટ થઈ છે. તે મારા અનેકપણાનો એટલે કે સર્વ વિભૂતિઓને સંકેલી લઈને હું એકલી જ અત્યારે ઊભી છું. એ બધી જ મારામાંથી પ્રગટી થઈ અને અત્યારે એ બધી મેં સંકેલી લીધી છે અને એકલી જ હું અત્યારે ઊભો છું. માટે તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. એટલે આમાં કોઈ પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. માતાજીએ કહ્યું. ઋષિ ઉવાચ તત પ્રવૃત્તે યુદ્ધમ દેવ્યા શુંભસ્ય ચોભયોઃ પશ્યતામ સર્વદેવોનામ અસુરાણામ ચ દારુણમ. હે સુરથ રાજા, સર્વશક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એકત્વ પામ્યા પછી ચંડિકાનું તથા શુંભનું સર્વદેવો તથા અસુરોની નજરે મહા ભયંકર યુદ્ધ ચાલ્યું. બાણોની વૃષ્ટિ, તીક્ષ્ણ શસ્ત્રો, ભયાનક અસ્ત્રોથી સર્વલોકને માટે ભયજનક એવું તે બંનેનું મહાન યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં અંબિકા દેવીએ સેંકડો જે દિવ્ય અસ્ત્રો મૂક્યા તે સર્વનો દૈત્યેન્દ્ર શુંભે પ્રતિઘાત અસ્ત્રો મૂકીને નાશ કરવા માંડ્યો. તે સમયે પરમેશ્વરી શ્રી જગદંબા ચંડિકાએ શુંભે છોડેલા સર્વ દિવ્ય અસ્ત્રોનો ઉગ્ર માત્ર હુંકારથી રમતમાં ચૂરેચૂરા કરી નાખ્યા. શુંભના અસ્ત્રોને દેવીએ છેદી નાખ્યા. તેથી શુંભે દેવીને હજારો બાણોથી ઘેરી લીધા અને દેવીએ અતિ કોપાયમાન થઈને શુંભના હજારો બાણો ફેંકતા તે ધનુષ્યને જ બાણોથી છેદી નાખ્યું. જે ધનુષ્ય હતું એને જ માતાજીએ છેદી નાખ્યું. જ્યાં ધનુષ્ય છેદાયું કે તરત જ દૈત્યેન્દ્ર શુંભે એટલે કે આ અસુરનો જે રાજા હતો શુંભ, એને શક્તિ ઉપાડી. પરંતુ તે ઉગામે એ પહેલા જ દેવીએ ચક્રથી તે શક્તિને પણ તેના હાથમાં જ છેદી નાખી. શક્તિ આયુધનો નાશ થયા પછી તે દૈત્યાધિપતિ શુંભ સૂર્ય સમાન શોભાવાળું ખડગ તથા ચંદ્રના સેંકડો કિરણો આજુબાજુ ચમકી રહ્યા છે એવી ઢાલ લઈને દેવીની સામે દોડ્યો. તે દોડ્યો આવતા શુંભના પ્રકાશમાન ખડગને તથા સૂર્યના કિરણોની માફક ચળકતી ઢાલને દેવીએ પોતાના ધનુષ્ય અને તીક્ષ્ણ બાણોથી છેદીને તોડી નાખ્યું. પછી દેવીએ તે જ બાણો વડે તે જ શુંભના રથના અશ્વનો, રથનો, સારથીનો નાશ કર્યો. આમ અશ્વ, રથ, સારથી અને ધનુષ્ય વિનાના શુંભે અંબિકા દેવીનો નાશ કરવા માટે ભયંકર મગર ઉપાડ્યો. મોટા મોટી એની પાસે શસ્ત્ર હતું એ ઉપાડ્યું. પરંતુ એ ઉપાડીને મારવા જાય તે પહેલા દેવીએ તીક્ષ્ણ બાણોથી તેને છેદી નાખ્યું. આ મુદગલનો નાશ થતા પણ દૈત્યોમાં શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગથી દોડ્યો અને તેણે દેવીની છાતી ઉપર જોરથી મુષ્ટિનો પ્રહાર કર્યો. શુંભે છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો તે સમયે દેવીએ પણ શુંભની છાતીમાં થપ્પડ મારી, જેથી તે દૈત્યરાજ શુંભ દેવીની એક જ થપ્પડના આઘાતે જમીન પર ઢળી પડ્યો. જમીન પર પડેલો દૈત્યરાજ શુંભ એકદમ ઊભો થયો અને દેવીને બળ વડે કરીને ઊંચે આકાશમાં લઈને એકદમ ઉછળ્યો. માતાજીને આખી લઈને આકાશમાં ઉડ્યો. આકાશમાં ઉડેલા દેવી પોતે નિરાધાર હોવા છતાં, કારણ કે ઉચકીને આખા ઉડાઈ ગયા એટલે તે વખતે નિરાધાર થઈ ગયા. પગ કે કશું નીચે રાખી શકાયું નહીં. એટલે આવા નિરાધાર હોવા છતાં અદ્ધર રહીને શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંનેનું આકાશમાં યુદ્ધ ચાલવા લાગ્યું. આકાશમાં ઉડેલા ચંડિકા અને શુંભ દૈત્ય વચ્ચે તે સમયે તો સિદ્ધ તથા મુનિઓને પણ વિસ્મય કમાડે એવું તેમનું બાહુ યુદ્ધ થયું. સામસામે બાહુ યુદ્ધ પર બંને આવી ગયા. આ પ્રમાણે અંબિકા દેવીએ લાંબા સમય સુધી શુંભની સાથે બાહુ યુદ્ધ કર્યા. પછી તે દૈત્યને બે પગે પકડીને ચારે બાજુએ ઘુમાવી, ચારે બાજુ જોરદાર ઘુમાવીને પૃથ્વી પર ફેંક્યો છે. દેવીથી ફેંકાયેલા તે દુષ્ટાત્મા દૈત્ય શુંભ પૃથ્વી પર પડતાની સાથે પાછો ઊભો થયો અને ચંડિકાને મારવા માટે મુષ્ટિ ઉગામીને અતિ વેગે તેમના પ્રતિ દોડ્યો છે. તમાયાતં તતો દેવી સર્વ દૈત્ય જનેશ્વરં જગત્યામ પાતયામાસ વિદ્વામ શૂલેન વક્ષસી. ત્યારબાદ તે દોડ્યા આવતા લોકના ઈશ્વર શુંભને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી અને તેને પૃથ્વી પર ફેંક્યો. દેવીના ત્રિશૂળથી અણીથી હણાયેલો આ શુંભ પ્રાણ રત્નો થઈને પૃથ્વી પર પડ્યો. તેના પડવાથી તે સમયે 7 સમુદ્ર, 7 દ્વીપ અને સર્વ પર્વતો સહિત સકળ પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. એટલો એ ભયંકર હતો. આ પ્રમાણે દેવી દ્વારા દુરાત્માનો નાશ થયા પછી સર્વ જગત પ્રસન્ન થઈને અત્યંત સ્વસ્થ થાને પામ્યું. તેમજ આકાશ પણ નિર્મળ થયું. એક મહાન અસુરનો માતાજીએ અહીંયા નાશ કર્યો. તેથી બધા ખુશ થઈ ગયા છે એકદમ. પહેલા શુંભના સમયમાં ઉત્પાત સૂચક ઉલ્કાપાત વાળા જે મેઘો નિર્માણ થયા હતા
તે પણ શુંભના પડવાથી શાંત થઈ ગયા. પ્રથમ જે નદીઓ અવળે માર્ગે વહેતી હતી એ પણ હવે પોતાનો માર્ગ નિશ્ચિત કરીને વહેવા લાગી. શુંભનો નાશ થવાથી સર્વ દેવગણોના અંતઃકરણ પણ અતિ હર્ષથી પરિપૂર્ણ થતા ગંધર્વો સુંદર ગાન કરવા લાગ્યા. વળી બીજા કેટલાક ગંધર્વો અનેક પ્રકારના વિવિધ વાજિંત્રો વગાડતા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવનો પણ પોતાનું પ્રથમનું તોફાન છોડી ને શાંત બનીને પુણ્ય સુખ કરવા લાગ્યા. તથા સૂર્ય ભગવાન પણ પ્રભાવવાળા કિરણોથી તેજયુક્ત બન્યા. તે શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્ય શુંભ વધો નામ દશમોધ્યાય. મહાકાળી માત કી જય. માર્કંડ ઋષિએ લખેલ જે હતું સપ્તસતી, એના વિશે આપણે જોઈ રહ્યા છે. હમણાં આપણે નર્મદાષ્ટકમ ગાયું તો નર્મદા નદીની પરિક્રમા શરૂ કરનાર માર્કંડ ઋષિ છે. સૌથી પ્રથમ નર્મદાની પરિક્રમા કરી હોય તો માર્કંડેય ઋષિએ કરી હતી. એમણે સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને પરિક્રમા કરવી અને પોતાના જમણા હાથ તરફ નર્મદા નદી રહે એ પ્રમાણેનું સંકલ્પ લીધો હતો. એ પ્રમાણે નર્મદા નદીની પરિક્રમા માર્કંડેય ઋષિ કરેલી, જેની અત્યારે આપણે નાની એક પરિક્રમા ચાલે છે ઉત્તરવાહિની. અથ એકાદશોધ્યાય ધ્યાનમ બાલ વિદ્યુતિમિ બિંદુ કિરીટાં તુંગકુચાં નયનત્રયયુક્તાં સ્મૈરમુખી વરદાં કુશપાશા દીપિકાં પ્રભજે ભુવનેશીમ. ઉદય થતા સૂર્યની સમાન જેની કાંતિ છે, મુકટમાં ચંદ્રમા શોભી રહેલો છે, ત્રણેય નેત્રથી યુક્ત શોભતી અંકુશ પાસ વર અભયને ધારણ કરનારી ભુવનેશ્વરી દેવીનું હું વંદન કરું છું. નારાયણી સૂક્ત. આ અધ્યાયમાં નારાયણી સૂક્ત આવે છે. ક્લીન ઋષિર્વાચ. ઋષિ બોલ્યા, દેવ્યા હતે તત્ર મહાસુરેન્દ્રે સેન્દ્રાસુરાવહન પુરોગમાસ્તાન કાત્યાયનીમ દુષ્ટુવ વિસ્તરાભા દ્વિકા શિવક્ત્રાજવિકા શિકાસા. દેવી દાનવના આ રણ સંગ્રામમાં મહાન અસુર રાજા શુંભનો કાત્યાયની ચંડિકા દેવીએ નાશ કર્યો. ત્યારે અગ્નિના પ્રમુખ સ્થાને ઇન્દ્ર સહિત સકલ આશાઓવાળા સર્વદેવો પોતાની ઈચ્છિત વસ્તુનો લાભ થવાથી પ્રસન્ન થઈ પ્રકાશયુક્ત મુખે ભગવતી કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. કાત્યાયની સ્તુતિ આવે છે અહીંયા આગળ. માતાજીનું આપણે નામ જોયું તો આગળ કાત્યાયની તરીકે પ્રગટ થયા હતા. દેવી પ્રપન્નાતિ હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માત જગતોખિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. શરણે આવનારના સંકટો હરનારા હે દેવી, આપ અમારા પર પ્રસન્ન થાઓ. હે અખિલ જગતના માતા, અમારા પર પ્રસન્ન થાઓ. સકલ વિશ્વના નિયામક સ્વામીની આપ પ્રસન્ન થાઓ અને વિશ્વને પાળો. હે દેવી, આપ જ સ્થાવર જંગમ સ્વરૂપે જગતમાં વ્યાપક સ્વરૂપવાળા છો. હે દેવી, આ પૃથ્વી પર સ્થિર હોવાથી જગતના આધારભૂત તમે એક જ છો. વળી કોઈથી ન બની શકે તેવું પરાક્રમ કરવાવાળા હે દેવી, આપ જ જળ સ્વરૂપે થઈ સમસ્ત જગતની વૃદ્ધિ કરો છો. આપ જ સર્વ પ્રાણી માત્રના જીવન છો. કારણ કે જળ એ જીવન આપે છે, એટલે માતાજી પણ જળ રૂપે જ છે. હે અનંત પરાક્રમવાળા દેવી, આપ વૈષ્ણવી શક્તિ હોવાથી અખિલ વિશ્વનું પાલન કરો છો. તેમજ સર્વ જગતના બીજભૂત વ્યાપક માયા સ્વરૂપે આપ જ છો, જેથી સર્વ જગત મમતા રૂપી મોહની જાળમાં ફસાયેલું છે. પરંતુ હે દેવી, આપ જ્યારે બ્રહ્મ વિદ્યા સ્વરૂપે જેના પર પ્રસન્ન થાઓ ત્યારે તેનો જન્મ મરણનો ફેરો ટાળો છો, અર્થાત મોક્ષ આપનારા તમે જ છો. એટલે કે જગતમાં છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ હોય તો મોક્ષ પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે માયાને લીધે માતાજીને કહે છે કે તમે જ અમને આગલા ત્રણ પુરુષાર્થમાં નાખો છો, મોહ માયાની અંદર. અને જો તમે ધારો તો બ્રહ્મ સ્વરૂપ એટલે કે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ તમે પ્રસન્ન થાઓ, બ્રહ્મ વિદ્યાને આપો, એ આત્મજ્ઞાન આપવા માટે પ્રેરો, તો મોક્ષની પ્રાપ્તિ પણ તમારા દ્વારા જ થાય છે. એટલે મોક્ષ એટલે આપણા સામાન્ય અર્થમાં આપણે એવું સમજીએ કે ગુજરી ગયા પછી સ્વર્ગ મળે અને મોક્ષ કહેવાય. મોક્ષ એટલે સર્વ દુઃખોમાંથી કાયમ માટેની મુક્તિ. જન્મ મરણનું દુઃખ પણ, મૃત્યુનું પણ દુઃખ
જીવતે જીવ જતું રહે એનું નામ મોક્ષ કહેવાય અને તે આત્મજ્ઞાન દ્વારા પ્રગટ થાય. જ્યારે આત્મા અનાત્મા વિવેક એટલે કે દેહ અને આત્મા પરબ્રહ્મ બે જુદા છે એ જ્યારે સમજાય ત્યારે બધા દુઃખો દૂર થાય. એનું નામ મોક્ષ કહેવાય. એટલે આ મોક્ષ રૂપે પણ માતાજી તમે જો પ્રસન્ન થાવ તો જ અમારો જન્મ મરવાનો ફેરો ટળે. હે દેવી, સમસ્ત વિદ્યાઓ અને તેના 80 ભેદો આપના જ અંશભૂત છે, જેથી આપ મહાવિદ્યા કહેવાઓ છો. જે અલગ અલગ વિદ્યાઓ છે 64 પ્રમાણે એ પ્રમાણે ટોટલ 80 થાય છે. વળી સર્વ પ્રકારના સુલક્ષણ સંપન્નવાળી ઉત્તમ સ્ત્રીઓ જે આ જગતને વિશે છે તે પણ તમારી જ અંશભૂત છે. જે શક્તિઓ છે સ્ત્રીમાં દરેક શક્તિ છે એટલે ઉત્તમ શક્તિઓ સ્ત્રીમાં રહેલી છે એ પણ તમારી અંશ રૂપ છે. સમસ્ત વિદ્યાઓ અને તમામ સ્ત્રીઓ આપણી જ અંશભૂત છે. અર્થાત અંબા કે માતા સ્વરૂપે અખિલ જગત આપનાથી જ વ્યાપી રહેલ છે. સર્વરૂપમયમ દેવી સર્વદેવીમયમ જગત તથા ગૌણ અને મુખ્ય બંને પ્રકારની સ્તુતિ આપને વિશે રહેલ છે. તો પછી કયા પ્રકારે આપની સ્તુતિ કરવી એ દેવોને પ્રશ્ન થાય છે. અમને કયા પ્રકારે કરીએ? હે દેવી, આપ સ્વર્ગ સહિત મુક્તિને આપવાવાળા છો. વળી આપ સર્વભૂતા વિશ્વાત્મિકા દેવી છો. અર્થાત સર્વ આત્મ સ્વરૂપે આપ જ બિરાજો છો. આ પ્રમાણે જ આપના વર્ણનની સ્તુતિ કરવી તે પરશ્રેષ્ઠ સ્તુતિ છે. તેનાથી બીજી કઈ હોઈ શકે? એટલે દરેક જીવની અંદર આત્મા સ્વરૂપે તમે જ બિરાજમાન છો. તેથી તમારી સિવાય બીજી કોની સ્તુતિ કરીએ? હે દેવી, સર્વસ્ય બુદ્ધિ રૂપેણ જનસ્ય હૃદય સંસ્થિતે સ્વર્ગાપ વર્ગ દેવી નારાયણી નમોસ્તુતે. હે દેવી, સર્વ મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે સ્થિત થયેલા તથા મૃત્યુ પછી સ્વર્ગ અને મોક્ષને આપવા વાળા પણ નારાયણની શક્તિ રૂપા નારાયણ દેવી આપ જ છો. આપને અમારા નમસ્કાર છે. સર્વ વસ્તુની કળા અને કાષ્ઠા ઇત્યાદિ રૂપે સંસારના સર્વ પ્રાણી માત્રને બાલ્ય યૌવન આદિ અવસ્થાઓ આપનારા આપ જ છો. આપણી જે અવસ્થાઓ છે બાળ યુવા પ્રૌઢ વૃદ્ધા અને સંન્યાસાશ્રમમાં ચાલે આપણા સંસારના આશ્રમ કહેવાય છે. એ આપવા વાળા પણ તમે જ છો. બાળકથી માંડીને સંન્યાસાશ્રમ સુધી તેમજ નાશ કરવાને માટે જોડાયેલા શક્તિશાળી હે નારાયણી આપને અમારા નમસ્કાર છે. સર્વ મંગળ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. સર્વ શુભ વસ્તુઓમાં માંગલ્ય રૂપ કરનારા શિવાદેવી આપ છો. વળી ભક્તજનોની સર્વ શુભ અભિલાષાઓ પૂર્ણ કરનારા શરણે આવનારને સ્વીકારનારા ત્રણ નેત્રવાળા હે ગૌરી નારાયણી આપને અમારા નમસ્કાર છે. જગતની ઉત્પત્તિ પાલક તથા નાશ કરનારા બ્રહ્માણી વૈષ્ણવી અને રુદ્રાણી. જેમ દેવોમાં આપણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહીએ છીએ, એમ શક્તિમાં બ્રહ્માણી વૈષ્ણવી અને રુદ્રાણી એ ત્રણ રૂપે આપ જ અનાદિ સિદ્ધ શક્તિ રૂપે છો. સત્વાદિ ત્રણે ગુણો એટલે સત્વ રજ અને તમસ આ ત્રણેય ગુણોના આશ્રય હોવાથી ત્રણેય ગુણમયી અર્થાત ત્રિગુણાત્મિકા નારાયણી આપને અમારા નમસ્કાર છે. શરણે આવેલા દીન તથા દુઃખીજનોનું રક્ષણ કરવામાં હંમેશા તત્પર રહેનારા અને સર્વ ભક્તજનોની આપત્તિઓનો નાશ કરનારા હે દેવી આપને અમારા નમસ્કાર છે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. હંસયુક્ત વિમાનમાં બેઠેલા બ્રહ્માણીનું રૂપ ધારણ કરવાવાળા તથા કમંડળમાં જળનું સિંચન કરનારા હે દેવી નારાયણી આપને નમસ્કાર છે. જે માતાજીમાંથી બધી શક્તિઓ પ્રગટ થઈ હતી આપણે પહેલા જોઈ ગયા બ્રહ્માણીના બધા એ બધા માતાજીને હવે આ દેવો નમસ્કાર કરે છે. એક પછી હસ્તમાં ત્રિશૂળ, મસ્તકે ચંદ્રમા તથા અંગ પર નાગના ભૂષણો ધારણ કરવાવાળા મોટા વૃષભના વાહનવાળા એવા શિવરૂપી નારાયણ દેવી આપને અમારા નમસ્કાર છે. મયુર તથા કુક્કુટો એટલે કુકડાઓથી વીંટળાયેલા મહાશક્તિનો આયુધ ધારણ કરનારા કૌમારી સ્વરૂપે વ્યાપેલા દૈત્યોનો નાશ કરનારા હે દેવી નારાયણી આપને અમારા નમસ્કાર છે. શંખ ચક્ર ગદા તથા શૃંગારનું બનાવેલું ધનુષ્ય વગેરે પરમ આયુધને ધારણ કરનાર એવા હે વૈષ્ણવી રૂપા દેવી નારાયણી આપને અમારા નમસ્કાર છે. મહાન ઉગ્ર ચક્રને ધારણ કરવાવાળા તથા પોતાની દાઢોથી પૃથ્વીને ધારણ કરવાવાળા એવા વરાહ રૂપિણી સર્વ પ્રકારે કલ્યાણ કરવાવાળા હે શિવે નારાયણી
આપને અમારા નમસ્કાર છે. મહાભયાનક નૃસિંહ એટલે નરસિંહ રૂપ ધારણ કરી દૈત્યોનો નાશ કરવા માટે ઉદ્યમ કર્યો, જેને તેવા ત્રણેય લોકના પાલન કરવાવાળા હે નારસિંહી નારાયણીમાં આપને અમારા નમસ્કાર છે. હાથમાં મહાન વજ્ર આયુધ ધારણ કરનારા, 1000 નેત્રોથી પ્રકાશ કરવાવાળા, મસ્તક ઉપર મુકટ ધારણ કરનારા તથા વૃત્રાસુરના પ્રાણ હરનારા એવા ઇન્દ્ર શક્તિ સ્વરૂપે હે ઐન્દ્રી દેવી નારાયણી આપને અમારા નમસ્કાર છે. જેને શિવદૂતી સ્વરૂપે મહાન દૈત્યનો નાશ કર્યો. શિવદૂતી કહેવાય, શંકર ભગવાનના દૂત તરીકે મોકલ્યા હતા એટલે શિવદૂતી કહેવાય. એ શિવદૂતી સ્વરૂપે મહાન દૈત્યનો નાશ કર્યો છે તેવા ભયંકર સ્વરૂપવાળા અને મહાન ગર્જના કરવાવાળા આપ નારાયણી દેવીને અમારા નમસ્કાર છે. જેનું મુખ દાઢો વડે મહાવિકરાળ લાગે છે તથા મનુષ્યના મસ્તકની માળા જેનું આભૂષણ છે એવા મુંડ દૈત્યનો નાશ કરનારા હે ચામુંડે નારાયણી આપને અમારા નમસ્કાર છે. હે દેવી આપ લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહામાયા સ્વરૂપે છો. હે નારાયણી આપને અમારા નમસ્કાર છે. હે દેવી આપ મેધા, સરસ્વતી અને શ્રેષ્ઠ સ્વરૂપવાળા છો તથા સત્વ, રજ, તમસ ગુણને ધારણ કરનારા, નિશ્ચય રૂપવાળા અને સકળ જગતના સ્વામીની છો. હે દેવી અમારા પર પ્રસન્ન થાઓ. હે નારાયણી આપને અમારા નમસ્કાર છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે વૈદ્યસ્રાહી નો દેવી દુર્ગે દેવી નમોસ્તુ દેવી. સર્વમાં સર્વ સ્વરૂપ ભૂતે વ્યાપી રહેલા સર્વના અધિષ્ઠાત્રી એવા બ્રાહ્મણી વગેરે સર્વશક્તિ સમુદાયવાળા હે દેવી ભયમાંથી અમારી રક્ષા કરો. અને હે દુર્ગા નારાયણી દેવી આપને અમારા નમસ્કાર છે. સોમ, સૂર્ય અને અગ્નિ એ ત્રણેય નેત્રોથી વિભૂષિત થયેલું તમારું સુંદર મુખ. માતાજીને 3 નેત્રો હતા, અહીંયા આપણે જોયું, આગળ ધારણ કર્યા હતા. એ સોમ એટલે ચંદ્ર, સૂર્ય અને અગ્નિ, આ 3 નેત્રો એવા હે કાત્યાયની દેવી સર્વ પ્રાણી માત્રથી તમારું મુખ અમારું રક્ષણ કરે. આપને અમારા નમસ્કાર છે. ઘર્ષણ થતા અગ્નિની વિકરાળ જ્વાળા નીકળતું અતિ ઉગ્ર ભયંકર તથા બાકી રહેલ દૈત્યોને નાશ કરનારું એવું જે આપનું ઉગ્ર ત્રિશૂળ અમો દેવોનું ભયથી રક્ષણ કરો. હે ભદ્રકાળી તમને અમારા નમસ્કાર છે. હે દેવી આપની ઘંટા જે જગતને તેના નાદથી પૂર્ણ કરે છે તે જ ઘંટા દૈત્યોના તેજને હણે છે. જેથી પાપી દૈત્યોથી અમારું રક્ષણ કરે એવી રીતે કરો કે જે બાળકને તેની માતા રક્ષે છે તેમ અમોને પાપમાંથી બચાવો. જેમ બાળકનું રક્ષણ કરે છે માં, એમ અમને પણ તમે બચાવો. આ બધી દેવો આપણા વતી સ્તુતિ કરે છે. ખરેખર તો આપણી જ સ્તુતિ છે, પરંતુ આપણા વતી દેવો કરી રહ્યા છે. હે ચંડિકા, દૈત્યોના રુધિર માંસ ચરબી રૂપી કાદવથી ખરડાયેલું આપના હાથમાં જે ખડગ શોભી રહ્યું છે તે અમો દેવો તથા સકળ જગતને માટે કલ્યાણકારી નીવડો. અમો સદાય આપને જ નમન કરીએ છીએ. આપણે રુદ્રના જે પ્રવચનો હતા એમાં પણ સ્વામી હરિ બ્રહ્મેન્દ્રજીએ કહ્યું હતું કે દેવના રુદ્રના જે હથિયારો હતા એ પણ આપણા રક્ષણ માટે જ છે. દેખાય ભયંકર રુદ્ર પણ એ આપણા રક્ષણ માટે છે. આ માતાજીના પણ ખડગ વગેરે આમ ભયંકર દેખાતા હતા જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે, પણ એ બધા કલ્યાણકારી જગતને નીવડે એ માટે આપણે નમન કરીએ છીએ. રોગાન શેષાન પહર્ષિ દૃષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતાનામ વિપન્નરાણામ ત્વામાશ્રિતા હયાશ્રયતામ પ્રયાંતિ. હે દેવી તમે જ્યારે પ્રસન્ન થાઓ છો ત્યારે સર્વ રોગ ઉપદ્રવોનો નાશ કરો છો, અને જ્યારે જ્યારે આપ ક્રોધાયમાન બનો છો ત્યારે સકલ મનોકામનાને નષ્ટ કરો છો. જેવો આપને શરણે છે એઓને કોઈ પણ પ્રકારની વિપત્તિ હોય જ નહીં. ઉલટા તેવાઓ તો આપનો આશ્રય મેળવીને અન્યને આશ્રય આપે છે. માતાજી જ્યારે ને તો રોગનો ઉપદ્રવ આવે. આપણે કોરોનામાં જોયું કેવો માતાજીએ ઉપદ્રવ કર્યો હતો, અને એમાંથી બચાવે એમના ભક્તોને બચાવતા જ હોય છે. એટલું જ નહીં, પણ માતાજી કૃપા કરે તો એ બીજાને પણ આશ્રય આપે છે. આપણે જોયું, આપણે જેવી કેટલી સંસ્થાએ બીજાને પણ આશ્રય આપ્યો હતો. એટલે માતાજીની કૃપાથી જ શક્ય છે. હે દેવી, તમે એક છતાં તમારા શરીરમાંથી અનેક રૂપો પ્રગટ કરીને ધર્મ દ્વેષ કરનાર મહાન અસુરોનો જે આજે નાશ કર્યો છે,
તે કાર્ય હે અંબિકા આપના સિવાય અન્ય કોણ કરી શકે? આ શુંભ નિશુંભ કેટલા બધા ત્રાસ પણ આપતા હતા દેવોને, બધા દેવોનું એમણે બધા વિભાગો પોતાના હાથમાં લઈ લીધા હતા અને એમને પોતાના દરબાર વિહોણા જેમ કરી નાખે પૃથ્વી પર મોકલી દીધા હતા રહેવા માટે. એ બધા ત્રાસમાંથી મુક્ત તમારા સિવાય અમને કોણ કરી શકે? સકળ વિદ્યાઓ, સર્વશાસ્ત્રો, વૈદિક વચનો, ઉપનિષદો અને પુરાણો તે સર્વમાં આપ જ વિદ્યમાન છો. આપણે પહેલે જ દિવસે જોઈ ગયા કે આપણું જે સનાતન ધર્મ છે એ વેદ, ઉપનિષદ અને પુરાણોથી એકદમ ભરેલો છે ને એના દ્વારા જ આપણે અત્યારે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. એમાં સર્વમાં આપ જ વિદ્યમાન છો, છતાં મહામાયાથી સકળ વિશ્વને મોહ પમાડી મમત્વ રૂપી ખાડાવાળા સંસારને વિશે તમારા વિના બીજું કોણ ભમાવે? એટલે એ માતાજી જ પાછા આપણને સંસારના ખાડામાં નાખે છે. જેમ આગળ પહેલે જ દિવસે પેલા સુરતને અને વૈશ્યને કહ્યું હતું ઋષિએ કે તમારે તો આ સામાન્ય છે, તમને મોહ થાય છે કે દીકરાઓ શું કરતા હશે, રાજ્ય શું કરતું હશે, તો આ મોહ માયામાં નાખવાવાળા પણ તમે જ છો ને. તમારા સિવાય પણ બીજું કોણ આવું મોહ માયામાં અમને ભમાવે? જ્યાં રાક્ષસો છે, જ્યાં ઉગ્ર ઝેરવાળા નાગો છે, જ્યાં શત્રુઓ તથા ચોર લોકોના સમૂહો છે, જ્યાં દાવાનો અગ્નિ છે, તે સ્થળે ઉપદ્રવના પ્રસંગે આપની સ્તુતિ કરવામાં આવતા આપ સમુદ્રના મધ્ય ભાગ વિશે રહેવા છતાં ત્યાં રહીને જ વિશ્વનું સર્વ પ્રકારે કલ્યાણ કરો છો. એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યાં માતાજીનું જો આપણે ધ્યાન કરીએ તો માતાજી ત્યાંથી ઉભા રહે છે. વિશ્વેશ્વરીમ ત્વમ પરિપાસી વિશ્વમ વિશ્વાત્મિકા ધારયસી વિશ્વમ વિશ્વેશ વંદ્યા ભવતી ભવંતી વિશ્વાશ્રયા એ ત્વયી ભક્તિ નમ્રા. હે દેવી, આ સમસ્ત વિશ્વનું આપ વિશ્વના નિયામક સ્વરૂપે પાલન કરો છો તથા વિશ્વાત્મા રૂપે સર્વ જગતને ધારણ કરો છો. આપ વિશ્વના ઈશ એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વડે વંદન કરવા યોગ્ય છો. જેઓ આપના પ્રત્યે ભક્તિ વડે નમ્ર થાય છે તેઓ સમગ્ર વિશ્વના આશ્રય રૂપે બને છે. હે દેવી, અમારા પર આપ પ્રસન્ન થાઓ. શોભાન શુંભ આદિઓનો નાશ કરીને જેમ અમારું હમણાં તમે રક્ષણ કર્યું એમ સદાય શત્રુની ભીતિમાંથી રક્ષા કરો. સર્વ જગતના પાપોનો જલ્દી નાશ કરો. વળી અધર્મને લઈને ઉત્પન્ન થતા અનિષ્ટ સૂચક તમામ મોટા મોટા ઉપદ્રવોને શાંત પમાડો. અત્યારે એની ખાસ જરૂર છે. પ્રણતાનામ પ્રસિદ્ધ ત્વમ દેવી વિશ્વાર્તિહારિણી ત્રૈલોક્યવાસિનામ વિદ્યે લોકાનામ વરદા ભવ. અખિલ વિશ્વના દુઃખોનો નાશ કરનારા હે દેવી, તમારા વિશે ભક્તિએ નમ્ર બને પર પ્રસન્ન થાઓ. ત્રણેય લોકોને વિશે વસનારા અને ત્રણેય લોકવાસીઓ સ્તુતિ કરવા યોગ્ય હે દેવી, આપ લોકોને વરદાન દેવાવાળા છો. હે દેવ સમૂહો, હવે દેવી બોલે છે. આટલું બધું દેવોએ પોતાના માટે સમસ્ત સમાજ માટે વિશ્વ માટે માગી લીધું. એટલે દેવી ઉવાચ વરદાહં સ્વર્ગણાવરં યમ મને મનસેચ્છથ તુમ ઋણધ્વં પ્રયચ્છામિ જગતાં ઉપકારકં. હે દેવ સમૂહો, હું તમને વરદાન આપવા માટે પ્રસન્ન થઈ છું, માટે તમે મન થકી જે વરદાન માંગવાની ઈચ્છા કરો છો તે જગતને ઉપકારક વરદાન માંગી લો. માતાજીએ શું કહ્યું? જગતને ઉપકારક વરદાન માંગી લો, નહીં કે પોતાના માટે. હું તમને તે આપું છું. દેવા ઊંચું દેવો બોલ્યા, હે સર્વેશ્વરી, ત્રણેય લોકની સર્વ પ્રકારની આપત્તિઓનો નાશ કરનારા તમોએ જેમ હમણાં અમારા શત્રુ અસુરોનો નાશ કરી અમારું રક્ષણ કર્યું એમ બધાયનું સદાય રક્ષણ કરો. હે દેવો, આગળ જતા જ્યારે વૈવસ્વત મન્વંતરમાં દેવી ઉભા છે. અહીંયા દેવી હવે બોલે છે માગ્યા પછી. વૈવસ્વતેન્તરે પ્રાપ્તે અષ્ટાવિંશતિ તમે યુગે શુંભો નિશુંભશ્ચૈવાન્યા વ્યુત્પશ્યેતે મહાસુરો. દેવી કહે છે કે હે દેવો, આગળ જતા જ્યારે વૈવસ્વત મન્વંતર, અત્યારે આપણું વૈવસ્વત મન્વંતર ચાલે છે. વૈવસ્વત મન્વંતરમાં 28મો યુગ પ્રાપ્ત થશે એટલે દ્વાપરનો અંત અને કળિયુગનો આરંભ. એવી સંધિમાં જે શુંભ નિશુંભ મરાયા છે તે જ નામવાળા તેમના જેવા બે મહાન અસુરો ઉત્પન્ન થશે. આ બધા અસુરો કંઈ શાંત રહેવા નથી, દરેક યુગમાં આવતા જ હોય છે. એટલે ફરી એ આવશે કળિયુગમાં જ્યારે આરંભ થશે ત્યારે. તે સમયે હું નંદ નામના ગોવાળને ઘેર યશોદાના ગર્ભ થકી ઉત્પન્ન થઈને વિંધ્યાચલમાં રહેતી સતી
તે શુંભ નિશુંભ દૈત્યનો નાશ કરીશ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. માતાજીએ કહ્યું કે હું નંદગોપ ગૃહે પણ હું જ જન્મ લેવાની છું વૈવસ્વત મન્વંતરમાં. ફરીથી પૃથ્વી તલ પર અતિ ઉગ્ર રૂપે અવતરીને વૈપ્રચિત્ત નામના વંશમાં ઉત્પન્ન થયેલા અસુરોનો નાશ કરીશ. તે ભયંકર વૈપ્રચિત મહાઅસુરોનું ભક્ષણ કરવાથી મારા દાંતો દાડમના પુષ્પ જેવા રાતા થઈ જશે. તે પ્રમાણે વૈપ્રચિત્તોનું ભક્ષણ કરવાથી મારા રક્તદંતોને લીધે સ્વર્ગના દેવો અને મૃત્યુલોકના માનવીઓ મારી સ્તુતિ રક્તદંતિકાના નામથી કરશે અને રક્તદંતિકાના નામે મને ઓળખશે. ફરીથી જ્યારે 100 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ નહીં વરસે, આ માતાજી બધું આખું ભવિષ્ય કહી રહ્યા છે. ફરીથી જ્યારે 100 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ નહીં વરસે અને નદી, કુવા, તળાવ, વાવ આદિ પાણી રહિત બની જશે, તે સમયે મુનિઓ મારી સ્તુતિ કરશે. ત્યારે હું અત્યારે જેમ પાર્વતીના દેહમાંથી ઉત્પન્ન થઈશું તેમ મારી મેળે પ્રગટ થઈશ. ત્યારબાદ સ્તુતિ કરનારા મુનિઓને હું 100 નેત્રોથી નિહાળીશ. તેથી સર્વ લોકો મને શતાક્ષી એવા નામથી ઓળખશે. હે દેવો, તે સમયે જ્યાં સુધી સારી વૃષ્ટિ થશે એટલે સારો વરસાદ થશે ત્યાં સુધી જેના ખાધાથી સર્વલોકના પ્રાણ રહી શકે તેવા વિવિધ પ્રકારના શાકો એટલે કે વેજીટેબલ્સ મારા દેહ થકી ઉત્પન્ન કરીને તે વડે હું સર્વનું પોષણ કરીશ. શાકમ ભરીતિ વિખ્યાતિમ તદા યસ્યામ્યહમ ભુવિ તત્રૈવ ચ વધિષ્યામિ દુર્ગમાખ્યમ મહાસુરમ. શતાક્ષી હોવા છતાં હું સર્વ જગતનું શાક વડે તે સમયે પોષણ કરનારી થવાથી પૃથ્વી પર શાકંભરી એવા નામથી પ્રખ્યાત થઈશ અને શાકંભરી અવતારમાં દુર્ગમ નામના મહાસુરનો નાશ કરીશ. તેથી મારું નામ દુર્ગા દેવી રૂપે પ્રખ્યાત થશે. ફરીથી પણ જ્યારે હું ભયાનક રૂપ ધારણ કરીને હિમાલય પર્વત પર મુનિઓનું રક્ષણ કરવા રાક્ષસોને ક્ષય પમાડીશ, ત્યારે સર્વ મુનિઓ ભક્તિએ કરીને નમ્ર શરીરવાળા થઈને મારી સ્તુતિ કરશે. તે સમયથી હું ભીમા દેવી નામે પ્રખ્યાત થઈશ. આ પ્રમાણે અલગ અલગ રૂપો માતાજી લેવાના છે. હમણાં મને ભવિષ્ય કહી દીધું. જ્યારે અરુણ નામનો મહાન અસુર ત્રણેય લોકમાં મોટી પીડા કરશે ત્યારે હું અસંખ્યાત 6 પગવાળી ધંગડીના રૂપ ધારણ કરીને ત્રણેય લોકના હિતને માટે તે મહાઅસુર અરુણનો નાશ કરીશ. આ સમયે સઘળા લોકો મારી ભ્રામરી નામની સ્તુતિ કરશે. આવી રીતે જે સમયે લોકોને દાનવોથી પીડા થશે તે સમયે હું અવતારને ધારણ કરી શત્રુઓનો નાશ કરીશ. ઇત્થં યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ તદા તદા વતીર્યાહં કરિષ્યામ્ય સંક્ષયમ. ઇતિ શ્રીમાર્કંડે પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે નારાયણી સ્તુતિ નામ એકાદશોऽધ્યાયઃ. શ્રી મહાકાળી માત કી જય. अथ द्वादशोऽध्यायः ध्यानम्. विद्युद्नाम समप्रभां मृगपति स्कन्धस्थितां भीषणां कन्याभिकरवालखेटविलस हस्ताभिलासेविताम् हस्तैश्चक्रगदाशिखेटविशिखां शाकं गुणं गुणोत्तर्जनीं विभ्राणां मनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे. વીજળીના ચમકારા સમાન જેની કાંતિ છે અને સિંહ ઉપર જે બેઠેલ છે એવા ભાલો અને ઢાલ તલવાર હાથમાં ધારણ કરેલી કન્યાઓથી સેવાયેલા ચક્ર ગદા તલવાર ભાલો બાણ ધનુષ્ય વગેરેને ધારણ કરનારા પદ્મથી ધનુષ્યની દોરીને વગાડનારા અગ્નિ સ્વરૂપ મસ્તક પર ચંદ્રમા ધારણ કરનારા 3 નેત્રવાળા દુર્ગા દેવીનું હું ભજન કરું છું. ક્લીમ દેવી ઉવાચ. હજુ દેવીનું બોલવાનું ચાલુ જ છે આગલા અધ્યાયથી. एभिस्तवैश्चमां नित्यं स्तोष्यते समाहितः तस्याहं सकलां बाधां समायिष्याम्य संशयं. જે કોઈ મનુષ્ય એક ચિત્તવાળો થઈને આ સ્તોત્ર વડે મારી સ્તુતિ કરશે તેની સર્વ પ્રકારની પીડાનો હું નાશ કરીશ. આ વાતમાં જરાય સંશય રાખશો નહીં. મધુર તથા કૈટબનો નાશ, મહિષાસુરનું ઘાતન તેમજ શુંભ નિશુંભનો વધ, આ ત્રણેય ચરિત્રનું જે કોઈ કીર્તન પાઠ કરશે
વળી જે ભક્તો આઠમ, ચૌદસ અને નવમીના દિવસે એકાગ્ર ચિત્તે મારું ઉત્તમ મહાત્મ્ય ભક્તિથી યુક્ત થઈને માત્ર સાંભળશે તેઓને કોઈ પણ પ્રકારનું પાપ નડશે નહીં. તેમ દુષ્કૃત્યથી ઉત્પન્ન થતી આપત્તિઓનો પણ નાશ થશે. તેઓને દરિદ્રતા આવશે નહીં. એટલું જ નહીં, પરંતુ તેની ઈચ્છિત વસ્તુરૂપ પુત્ર તથા ધન આદિકનો વિયોગ પણ થશે નહીં. અહીંયા આગળ આ સાંભળવા વાળા માટે શું થશે એ માતાજીએ કહ્યું. દૈત્યોને તો વરદાન આપી દીધું, પણ જેમ આપણે જેમ ઘણા લોકો કે તમારા હિન્દુઓના ગ્રંથોમાં તો મારામારી અને યુદ્ધની જ વાતો આવે છે, પરંતુ એ યુદ્ધની વાતો સાંભળવાથી આપણને આશ્વાસન મળે કે આવું કોઈ પણ એ આવશે, આપણી પર તકલીફ આવશે તો મહામાયા માતાજી આપણું રક્ષણ કરશે. એટલા માટે આ બધા જે મધુકૈટક, મહિષાસુર, શુંભ નિશુંભનો વધ એ બધું તમે સાંભળ્યું તો એ તમને કામ લાગશે એમ માતાજીએ કહ્યું, આશીર્વાદ આપ્યો છે. એટલે શ્રુતવા આપણા શાસ્ત્રમાં શ્રવણનું મોટામાં મોટું મહત્વ છે. પાઠ કરવા તો મહત્વ છે જ, પરંતુ પહેલાં પહેલી નવધા ભક્તિની ભક્તિ હોય તો શ્રવણમ એટલે સાંભળવું મહત્વનું છે. એટલે આપણે બેસીને હંમેશા કથા સાંભળવાની હોય, આપણે પણ સાંભળવા માટે જઈએ છીએ તો સાંભળવાનું આટલું બધું પુણ્ય છે કે માતાજી કહે છે કે અમને કોઈ પણ જાતની આપત્તિ આવશે નહીં. સ્તુતિનો પાઠ કરનાર અગર તો સાંભળનાર મનુષ્યને શત્રુ તરફથી ભય રહેશે નહીં, ચોર, લૂંટારા કે રોગ થકી ભય રહેશે નહીં. રાજ્ય, શસ્ત્ર, અગ્નિ કે જળના પ્રવાહ આદિથી ઉત્પન્ન થનારા જે ભય હોય તેમાં તેનું રક્ષણ થશે. આ કારણોથી જ મારા મહાકલ્યાણકારક મહાત્માનું એક ચિત્તે ભક્તિએ કરીને હંમેશા પઠન કરવું, અગર તો સાંભળવું. આપણે એટલા માટે અહીંયા નવરાત્રિમાં નક્કી કર્યું, સ્વામીજીના પુસ્તક જોઈને ઈશ્વર માતા સ્વરૂપે કે નવરાત્રિમાં હશે. નવરાત્રિમાં પૂજ્ય સ્વામી ચિદાનંદજીએ વાત કરેલી કે માતાજીનું જે કરવું જોઈએ, તો માતાજીનું શા માટે કરવાનું? તો આટલા માટે કે કલ્યાણકારક જે મારું મહાત્મ્ય છે, આપણે એક મહાત્મ્ય સાંભળી રહ્યા છે સપ્તશતીમાં, તો હંમેશા પઠન કરવું. એટલે કે હું બોલું છું તો પઠન કર્યું કહેવાય, અને તમે સાંભળ્યું એટલે સાંભળવું. આ કાયમ તમારે સાંભળવું જોઈએ. અને નવરાત્રિ એટલે બે મુખ્ય નવરાત્રિ, અશ્વિન અને ચૈત્ર અત્યારે છે, બીજી બે ગુપ્ત છે, અષાઢ અને મહા. એનું એટલું આપણે મહાન નથી આપતા, પણ ખરેખર 4 નવરાત્રિ છે. પણ આ બે નવરાત્રિમાં તો ખાસ માતાજીનું પઠન કરવું જોઈએ. એટલા માટે દરેક બ્રાહ્મણો મોટા ભાગે સપ્તશતીનો પાઠ નવરાત્રમાં કરતા જ હોય છે. મહામારીથી થયેલા સર્વ પ્રકારના ઉપદ્રવો તથા આધ્યાત્મિક, આદિ દૈવિક અને આદિ ભૌતિક ઉત્પાતોનો પણ મારા મહાત્માનું પઠન અગર શ્રવણ કરવાથી નાશ પામે છે. મારા આ મહાત્માનું સમ્યક પ્રકારે મારા જે સ્થાનમાં હંમેશા પઠન થશે તે સ્થાનનો હું ત્યાગ કરીશ નહીં. એટલે માતાજી અહીંયા જ રહેવાના છે, કારણ કે આપણે અહીંયા બેસીને આ સ્થાનમાં બેસીને માતાજીના સ્તોત્રનું સ્થાપનનો પાઠ કર્યો છે, સાંભળ્યું છે. ત્યાં હું હંમેશને માટે સુખ સમૃદ્ધિ આ કાયમ માટે રહીશ. કેટલું મોટું આશ્વાસન માતાજીએ આપી દીધું. બધી આપતી વખતે, પૂજા સમયે, હોમ કરતી વખતે, તેમજ નવરાત્રિ અને અન્ય માંગલિક મહોત્સવ પ્રસંગે મનુષ્ય મારા સંપૂર્ણ ચરિત્રનું પઠન કરવું, અગર તો શ્રવણ કરવું એ અતિ શ્રેષ્ઠ છે. બલિદાન, પૂજા, હોમ ઇત્યાદિ જે કર્મો છે તેની વિધિનો જાણકાર હોય તે યથાવિધિથી તે કર્મ કરે. અગર તો જે તેનાથી જાણકાર ન હોય છતાં પૂર્ણ ભાવથી જે તે કર્મોને કરે છે તે સર્વ કર્મોને હું પ્રીતિથી સ્વીકારીશ. માતાજી કેટલું મોટું આશ્વાસન આપે છે. કદાચ તમને આવડતું નહીં હોય અને ભોળા તમારા ભાવે જે કંઈ કરશો, જે બાળકને ભૂલ પણ કરે તો પણ હું એ પ્રીતિથી સ્વીકારીશ, એવું માતાજી કહે છે. આસો માસની અને ચૈત્ર માસની નવરાત્રિની પૂજા પ્રસંગે મારું આ મહાત્મ્ય ભક્તિપૂર્વક જે શ્રવણ કરે છે તે મનુષ્ય મારી કૃપા પ્રસાદીથી સર્વ આપત્તિઓમાંથી મુક્ત થઈને ધન, ધાન્ય, પુત્રાદિ પ્રાપ્ત કરી સર્વ પ્રકારના સુખ પામે છે. એમાં કોઈ જાતનો સંશય છે જ નહીં. મારા ચરિત્રમાં જે કોઈ મનુષ્ય મારા શુભ અવતાર રૂપી ઉત્પત્તિઓનું મહાત્મ્ય તથા યુદ્ધ વિશે કરેલ પરાક્રમને સાંભળશે તે મનુષ્ય ભય થકી નિર્ભય થઈ જશે. આપણે આટલા બધા શસ્ત્રો સાંભળ્યા અને કેટલા માતાજી કરો, આપણને સામાન્ય ભય લાગે જ નહીં. આ બધા થોડા 18 દિવસ 20 દિવસના યુદ્ધમાં 5,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું, એટલે હવે આપણને એનાથી કોઈ ડર લાગશે નહીં. મારું આ ચરિત્ર સાંભળનાર મનુષ્યના સર્વ શત્રુઓ નાશ પામશે તથા તેનું કલ્યાણ થશે અને તેના કુળની વૃદ્ધિ થશે. અનેક પ્રકારના ઉપદ્રવના નિવારણ માટે થતા શાંતિ કર્મ પ્રસંગે તથા ખરાબ સ્વપ્ન આવે
તે પ્રસંગે અને મહા ઉગ્ર ગ્રહ પીડાઓ થાય તેના નિવારણ માટે પણ મારું આ મહાત્મ્ય ભક્તિએ કરીને શ્રવણ કરવું. તેમ કરવાથી સર્વ ઉપદ્રવો શાંત પામે છે તથા ભયાનક ગ્રહોની પીડાઓનો નાશ થાય છે. તેમજ જોવામાં આવેલા ખરાબ સ્વપ્નો સારા થઈ જાય છે. પૂતનાદિક બાળ ગ્રહોથી પીડાતા બાળકોને તેની શાંતિ માટે તથા મનુષ્ય સમુદાયના પ્રથમની મૈત્રી તૂટી આપસમાં વિક્ષેપ પડે તેવા સમયે ફરીથી મૈત્રી બાંધવા માટે પણ આ મહાત્મ્યનું શ્રવણ કરવું. એટલે કે ભાઈબંધી કદાચ સાથે આપણે દુશ્મની થઈ ગઈ હોય તો પણ આનું શ્રવણ કરવું. દુર્જન મનુષ્યો સામાન્ય જે બળથી હાનિ કરે છે તે બળની હાનિ કરનારું તથા વાઘ સર્પ વગેરે ભયંકર પ્રાણીના બળને હણનારું આ મારું મહાત્મ્ય ઉત્તમ છે. વળી ભૂત પિશાચ રાક્ષસ જેવો અદ્રશ્ય રહીને મનુષ્યને દુઃખ આપે છે તે પ્રેતાદિનો નાશ મહાત્મ્યના માત્ર પઠનથી જ થાય છે. મારું આવું આ સર્વ મહાત્મ્ય મારી સમીપતાને લાવવા વાળું છે. આ તમને મારી સમીપ લાવશે. માતાજી કહે આપણે પણ માતાજીની સમીપ જવાનો પ્રયત્ન કર્યો. સમ્યક પ્રકારે બલી પુષ્પોથી પૂજા અષ્ટગંધાદી ધૂપ તથા સુગંધીવાળા દીવાઓ બ્રહ્મ ભોજન અહર્નિશ અનેક પ્રકારના હોમ પંચામૃતની માફક જલ વગેરેથી મહાઅભિષેક આદિ કાર્યો કરવાથી મારી પ્રીતિ સંપાદન થઈ શકે છે. વળી એક વર્ષના પર્યંત બીજા વિવિધ પ્રકારના ભોગો પુષ્પની માળાઓ અર્પણ કરવાથી તેમજ મને ઉદ્દેશીને વર્ષ પર્યંત અન્ય અપાતા દાન વગેરે આરાધનાઓથી હું અતિ પ્રસન્ન થઉં છું. તે બધા કરતા મારા આ ચરિત્રનો આ બધું કદાચ ના થાય આખા વર્ષમાં તો પણ જો મારા ચરિત્રનો એકવાર પાઠ કરે છે અગર તો સાંભળે છે તેને હું તરત જ પ્રસન્ન થાઉં છું. વળી મારા ચંડિકા બ્રહ્માણી વગેરે આવિર્ભાવોનું કીર્તન સાંભળનાર મનુષ્યના સર્વ પાપો નાશ પામે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે. રણ સંગ્રામમાં મારું જે દુષ્ટ દૈત્યોના નાશનું ચરિત્ર છે તે સાંભળવાથી મનુષ્યને શત્રુનો ભય ટળી જાય છે. મારી જે સ્તુતિઓ તમે દેવોએ બ્રહ્મર્ષિ આદિ ઋષિઓએ અને બ્રહ્માએ કરેલી છે તે સર્વ સ્તુતિઓનું પઠન અગર શ્રવણ કરવાથી મનુષ્યને શુભ બુદ્ધિ થાય છે. અરણ્ય પ્રાંતરે વાપી દાવાગ્નિ પરિવારિતઃ દસ્યુ ભીર્વા વૃતસ્તુન્યે ગૃહિતો વા અપી શત્રુભિઃ અરણ્યમાં અથવા માર્ગ રહિત શૂન્ય સ્થાનમાં તથા ચોર આદિ ભય સમયે દાવાગ્નિમાં સપડાયેલાને અથવા શત્રુઓ વડે પકડાયેલા મનુષ્ય મારું સ્મરણ કરે તો તે દરેક ભયમાંથી મુક્ત થાય છે. જંગલમાં વાઘ સિંહે જો પૂંછ પકડી હોય, વનમાં હાથીએ પીછો લીધો હોય અને રાજાએ વધ કરવાની પણ આજ્ઞા આપી હોય, તેમજ કારાગૃહ બંધને બંધાયો હોય, મહાસાગરમાં વચ્ચોવચ પહોંચેલું વહાણ તોફાની મંટોળિયાથી ઘેરાયું હોય અને ડૂબવાની તૈયારીમાં જ હોય તે સમયે તથા અતિ દારૂણ સંગ્રામમાં અનેક શસ્ત્રો પોતાના ઉપર પડતા હોય તે સમયે આ પ્રમાણે દરેક મહાઆપદાઓમાં મનુષ્ય દુઃખ પામતો હોય છતાં પણ જો તે મારા ચરિત્રનું સ્મરણ કરશે તો તે તુરત જ સર્વ સંકટોમાંથી મુક્ત થાય છે. મારા ચરિત્રનું સ્મરણ કરનાર પુરુષ પાસે મારા પ્રભાવથી સિંહ આદિ પશુઓ તેમજ ચોર લૂંટારાઓ શત્રુઓ પણ જઈ શકતા નથી. ઋષિ રોવાચ ઇત્યુક્ત્વા સા ભગવતી ચંડિકા ચંડવિક્રમા પશ્યતામ સર્વદેવાનાં તત્રૈવાંતરધીયતઃ. હે સુરથ રાજા, પ્રચંડ મહાન પરાક્રમવાળા ભગવતી ચંડિકા દેવી આ પ્રમાણે બોલ્યા પછી સર્વ દેવોના દેખતા જ તે સ્થળે જોત જોતામાં અદ્રશ્ય થઈ ગયા. બોલો શ્રી ચંડિકા મહામાતા જય. દેવી અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી જેના શત્રુઓનો દેવીએ નાશ કરેલો હોવાથી તે નિર્ભય થયેલા સર્વ દેવો પોતપોતાના પ્રથમ પ્રમાણના સ્થાને ગયા, પોતપોતાના વિભાગમાં પહોંચી ગયા. યજ્ઞ ભાગ ગ્રહણ કરવાના અધિકારો ભોગવવા લાગ્યા. જગતનો નાશ કરનાર મહાપરાક્રમી મહાન શક્તિશાળી ઉગ્ર સ્વરૂપવાળો શુંભ અને અત્યંત બળવાળો નિશુંભ આ બંને દેવ શત્રુઓ દેવીએ યુદ્ધમાં નાશ કર્યો. ત્યાર પાછી બાકી રહેલા સર્વ અસુરો પાતાળ લોકમાં જતા રહ્યા. હે સુરથ રાજા, ભગવતી દેવી જોકે જન્માદિથી રહિત છે છતાં પણ તે આ પ્રમાણે વારંવાર અવતાર ધારણ કરીને જગતનું પરિપાલન કરે છે. આ દેવી જ સકલ વિશ્વને મોહિત કરે છે તેમજ તે સર્વ જગતને જન્મ પણ આપે છે અને તેની જો નિષ્કામ ભાવનાથી ભક્તિપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો તે પ્રસન્ન થઈને તત્વજ્ઞાન તથા સંપૂર્ણ ઐશ્વર્ય પ્રાણ આપે છે. હે શ્રેષ્ઠ સુરથ રાજા, અખિલ બ્રહ્માંડમાં તે મહાકાળી મહાદેવી મહામારી સ્વરૂપે જ મહાપ્રલય સમયે પણ વ્યાપી રહેલા છે. આ દેવી જન્મથી રહિત હોવા છતાં પ્રલય કાળે મહામારી સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ સમયે સૃષ્ટિ રૂપા
તરીકે પ્રગટ થાય છે અને તે સનાતની દેવી પાલન સમયે પ્રાણી માત્રનું પાલન કરે છે. આ દેવી સાનિધ્યમાં હોય છે ત્યારે મનુષ્યના ઘરમાં સર્વ પ્રકારની વૃદ્ધિ કરનારી લક્ષ્મી સ્વરૂપ હોય છે અને સમીપપણાના અભાવે જો એ માતાજી આપણાથી દૂર જાય એ સમયે દારિદ્રતા અર્પનાર અલક્ષ્મી સ્વરૂપા બને છે. તેથી માતાજીની સમીપ રહેવા માટે ઉપવાસ, આપણે ઉપવાસ શબ્દ કરીને આપણે પણ ઉપવાસ છે. અષ્ટમી, એકાદશી આ બધા ઉપવાસ અથવા ઉપવાસ કરવાનું ઉપ એટલે નજીક અને વાસ એટલે માતાજી અથવા ભગવાનની નજીક જવું. એટલે ઉપવાસ જેટલો આપણે માતાજીની નજીક જઈશું એટલે આપણી વૃદ્ધિ થશે. આ દેવીની સ્તુતિ કરવાથી તથા પુષ્પ, ધૂપ અને ગંગાથી વડે તેમનું પૂજન કરવાથી પ્રસન્ન થઈ ભક્તોને તે ધન, પુત્ર તથા ધાર્મિક વૃત્તિની બુદ્ધિ આપે છે અને છેવટે મોક્ષ ગતિ પણ આપે છે. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવ્યાશ્ચરિત મહાત્મ્ય ભગવતી વાક્યમ દ્વાદશોऽધ્યાય.